આજે હું તમારા માટે લસા અને ગુસ્સાના MCQ લઈને આવી ગયો છું. ટેટ માટે સ્પેશિયલ છે. ટેટમાં આવા જ પૂછાશે, વધારાનું બહુ હાર્ડ પૂછાય નહીં. બરોબર, તો હું ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1 કે 12 અને 18 નો HCF એટલે કે ગુસ્સા શું થશે? બરોબર, એમણે આપણને કીધું છે ગુસ્સા. તો મસ્ત ટ્રીક બતાવી દઉં હું તમને ગુસ્સા શોધવા માટે. તો આપણે પહેલા 12 અને 18 કૌંસમાં લખી દેવાના. બરોબર, હવે આ બે એમાં કોમન શું નીકળે? તમને કોમન શું દેખાય? તો આ બે એમાં પહેલાં આપણને 6 કોમન દેખાય છે. બરોબર, 6. બરોબર, 6 કોમન દેખાય છે તમને. તો હવે અંદર શું રહ્યું? 2 રહે. 6 દુ 12, 6 તરી 18. બરોબર, આ બે એમાં તમને કશું કોમન દેખાય નહીં. તો પછી આપણો જે 12 આવ્યો એ જ આપણો આન્સર થઈ જાય. તો આન્સર શું આવશે? આપણને 6. આન્સર 6 આવશે. બરોબર, તો આ રીતે થાય. 2 લઈ લેવાનું, એ બેમાં કોમન કાઢતો જવાનું. જ્યાં સુધી બે એમાં કોમન ના કરે ત્યાં સુધી એ આપણો ગુસ્સા. બરોબર, હવે આગળનો પ્રશ્ન લો. એમાં બીજું તમને સમજણ પડશે વધારે. આગળનો પ્રશ્ન કે 8 અને 20 નો LCM કેટલો? બરોબર, 8 અને 20 નો LCM. તો LCM પણ મેં તમને કીધું એ રીતે જ કાઢવાનું. 8 અને 20. બરોબર, અગો 8 અને 20 માં તમને કોમન શું દેખાય છે? તો 4 દેખાય કોમન. તો 4 બહાર કાઢી લીધા. અંદર શું વધ્યું? 4 દુ 8 ને 4 પંચા 20. હવે આ બે એમાં કશું કોમન દેખાય તો ના. તો આ ત્રણેયનો ગુણાકાર કરો એ આપણો LCM એટલે કે લસા. તો 4 દુ 8, 8 પંચું 40. તો જવાબ આવશે 40. બરોબર, જવાબ આવે 40. તો આ રીતે થાય. ગુસ્સા શોધવો હોય તો ખાલી જે આ 12 કોમન દેખાય એ જ આવે ગુસ્સામાં. બરોબર, આ બંનેનો ગુસ્સા કહેતો 4 જ આવે. અને લસા કહેતો આ બધાના મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર, એના લસા કહેવાય. ચલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે કે નીચેમાંથી HCF નું સંપૂર્ણ નામ એટલે કે પૂર્ણ નામ કયું? HCF નું કમેન્ટ કરો તમે જલ્દી. ચલો, HCF નું પૂરું નામ શું? તો હાઈએસ્ટ કોમન ફ્રેક્શન, હાઈએસ્ટ કોમન ફેક્ટર, હાઈએસ્ટ કોમન ફિગર કે હાઈએસ્ટ કોમન ફ્રીક્વન્સી. તો આનો જવાબ આવશે હાઈએસ્ટ કોમન ફેક્ટર. બરોબર, HCF નું ફૂલ ફોર્મ હાઈએસ્ટ કોમન ફેક્ટર. પ્રશ્ન નંબર 4 લઈ લઈએ. હવે કે 9 અને 15 નો HCF ને LCF નો ગુણાકાર શું થશે? આના માટે એક સૂત્ર છે કે આ બે સંખ્યા આપીએ તો સંખ્યા 1 ઇન્ટુ સંખ્યા 2 બરાબર HCF ઇન્ટુ LCM. આ સૂત્ર યાદ હોવું જોઈએ આપણને, એટલે આનો ડાયરેક્ટ જવાબ આવી જાય. બરોબર, આ સંખ્યા 1, સંખ્યા 2, HCF ને LCM. તો આપણને આ બંનેનો આમાં ગુણાકાર પૂછે છે. બરોબર, આ બંનેનો ગુણાકાર પૂછે છે આપણને. આ બંનેનો ગુણાકાર પૂછે છે આપણને. બરોબર, આ બંનેનો ગુણાકાર પૂછે છે. સંખ્યાઓ આપેલી છે 2, 9 અને 15 સંખ્યા આપેલી છે આપણને. બરોબર, તો કેમનો જવાબ આવશે જોઈ લો. 9 અને 15 આની જગ્યાએ લખી દેવાના. 9 ગુણ્યા 15 ના HCF ને LCF નો ગુણાકાર શોધવાનો, એટલે એ તો ડાયરેક્ટ જવાબ છે. હવે અહીંયા HCF ઇન્ટુ તો આનો જવાબ આવે એ જ આ ગુણાકાર થઈ જાય. તો 15 નવા કેટલા થાય? તો 135. તો જવાબ આવશે 135. પ્રશ્ન નંબર 4 એ રીતે હોય. સૂત્ર યાદ રાખવાનું, સંખ્યા 1 ઇન્ટુ સંખ્યા 2 ઇઝ ઇક્વલ ટુ લસા ગુણ્યા ગુસા. તો સૂત્ર હું તમને લખાઈ દઉં સાઈડમાં. બરાબર, લખી દો. સંખ્યા 1 ઇન્ટુ સંખ્યા 2 ઇઝ ઇક્વલ ટુ લસા ઇન્ટુ ગુસા. બરોબર, સંખ્યા 1 ઇન્ટુ સંખ્યા 2 ઇઝ ઇક્વલ ટુ લસા ગુણ્યા ગુસા. આ સૂત્ર યાદ રાખો એટલે જવાબ આવી જાય. પછી હવે બીજો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 5. જો બે સંખ્યાઓમાં HCF 4 હોય. બરોબર, HCF 4 ને LCM 60 હોય તો એ બે સંખ્યાનો ગુણાકાર શું થાય? હવે એ સૂત્ર પરથી ડાયરેક્ટ સૂત્ર લખવાનું, સંખ્યા 1 ઇન્ટુ સંખ્યા 2. બરોબર, 1 નો લસા એમને આપ્યો 60 ગુણ્યા 40. હવે બે સંખ્યાનો ગુણાકાર પૂછ્યો છે. બરોબર, તો ડાયરેક્ટ આવે 6 4 24 ને પાછળ 1 મીંડું એટલે 240. જવાબ એનો આવે. તો જવાબ આવશે 240. બરોબર, હવે તમને અહીંયા આપી દે કે કોઈક સંખ્યા આપી દે, આ બંને લસા અને ગુસા આપી દે, અને પછી એક સંખ્યા શોધવાની કહે તો આ સૂત્રની મદદથી તમને મળી જાય. બરોબર, પ્રશ્ન નંબર 100 કે HCF કઈ પદ્ધતિ આપણને શોધી શકાય? કઈ પદ્ધતિથી શોધી શકાય છે HCF કઈ પદ્ધતિથી શોધી શકાય છે?
તો ડિવિએશન મેથડ, પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડના, સબટ્રેક્શન મેથડ. તો આમાં તો આવશે ઉપરના બધાથી આપણે શોધી શકીએ. બરોબર. પ્રશ્ન નંબર 7, 9, 6, 9 અને 15 નો HCF શું થશે? અમે શીખવાડ્યું એ પ્રમાણે લઈ લેવાના, તમારા કોમન લઈ લેવાના 6, 9 અને 15. બરોબર. આ ત્રણ અમે પહેલા કોમન શું ને કરશે? તો પહેલા કોમન ને કરશે 3, પછી 3 દુ 6, અંદર 2 વધ્યા, આમાં 3 વધ્યા, 3 3 9, 3 5 15. આ ત્રણે મેં કશું કોમન દેખાય છે? હવે કશું કોમન નહીં, તો આપણો જવાબ આવશે 3. બરોબર. આ જે પહેલું રહ્યું એ જ આપણો જવાબ 3. હા, ધારો કે તમને હવે લસા કીધું હોય તો આ બધાનો ગુણાકાર થાય. 3 દુ 6, 6 તરી 18, 18 પંચું 90. એ રીતે 18 પંચું 90 સુધી 90 એનો જવાબ આવે. 5 તરી 15, 15 દુ 30, 30 તરી 90. બરોબર. એ રીતે પણ થઈ શકે છે. એટલે 90 જવાબ એનો લસા આવે. ગુસા કીધું એટલે 12 નો કોમન કાઢ્યું એ જ આવે. હવે આગળનો પ્રશ્ન નંબર 8. હવે આવ્યો જો 4, 6 અને 8 નો લસા કીધો. તો 4, 6 અને 8 તો શીખવાડી દઉં. તો આ 4 તો 8 ના ઘડિયામાં આવી જાય. બરોબર. 4 દુ 8 એટલે 4 ના લેવાના, હવે 6 અને 8 લેવાના આપણે. તો 6 અને 8 માં કોમન શું નીકળે? તો 2 કોમન નીકળે. બરોબર. 2 તરી 6 અને 2 ચોક 8. 4 તરી 12, 12 દુ 24 એટલે જવાબ આવશે એનો 24. એ સાચો જવાબ 24. કારણ કે આ દીકરો કહેવાય, દીકરો, અને આ પિતાજી કહેવાય. તો પિતાજીનામાં દીકરો સમાઈ જાય છે એટલે ખાલી આપણે પિતાજીના જ લેવાના, દીકરાને લેવાના નહીં. કેમ તો 8 ના ઘડિયામાં 4 આવી જાય છે એટલે 4 ના આપણે લઈ શકીએ નહીં. એટલે અહીંયા આવી. બરોબર. હવે આગળનો પ્રશ્ન નંબર 9. જો બે સંખ્યાઓનો HCF 1 હોય તો એ સંખ્યાઓને શું કહેવાય? એ સંખ્યાઓનો હું વધારે ટાઈમ વેસ્ટ નહીં કરતો. એ સંખ્યાને કહેવાય કોપ્રાઇમ નંબર કહેવાય. કોપ્રાઇમ નંબર એટલે ધારો કે 31 અને 33 તમને આપ્યો હોય. બરોબર. 31 અને 33 આપી હોય ને એમનો ગુસા શોધવાનું કહે તો આ બંનેમાં કશું કોમન ના હોય. કશું કોમન ના હોય એટલે ગુસા 1 આવે. એટલે આને કહેવાય કોપ્રાઇમ, એટલે કે જોડિયા અવિભાજ્ય સંખ્યા. કોપ્રાઇમ નંબર એટલે ખબર પડી તમને? મેં આગળ તમને શીખવાડ્યું હતું આગળના વિડીયોમાં છે 33 આવી એ સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. જોડિયા નહીં, સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. અને સહઅવિભાજ્ય સંખ્યા, સહઅવિભાજ્ય સંખ્યા હોવા માટે અવિભાજ્ય સંખ્યા હોવું જરૂર નથી. બરોબર. એ યાદ રાખજો. સહઅવિભાજ્ય સંખ્યા હોવા માટે એ સંખ્યાને અવિભાજ્ય હોવું જરૂરી નથી. એ એટલું યાદ રાખવાનું. એટલે આ સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. જોયું? તો આ બંનેમાં કશું જ કોમન નહીં એટલા માટે એનો ગુસા 1 આવે અને એને કોપ્રાઇમ નંબર કહેવાય. પ્રશ્ન નંબર 10. હવે તો બે સંખ્યાઓ 14 અને 21 છે. તો LCM ને HCF ને LCM નો ગુણાકાર શું થશે? આ આગળ મેં શીખવાડ્યું એ પ્રમાણે જ આવે. બે સંખ્યાઓ આપી દીધી છે. બરોબર. 14 અને 21. 14 અને 21 એ જેનો જવાબ આવી જશે તમે કમેન્ટ કરી દેજો. પ્રશ્ન નંબર 10માં જવાબ શું આવે હું તમને ગણાવતો નથી. બરોબર. તો આવા જ બીજો વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આનો જવાબ આપી દેજો પણ પ્રશ્ન નંબર 10 નો તમે કમેન્ટમાં.